ગ્રાહક સાથી 19 એપ્રિલ 2025 વોલ્યુમ 5 નંબર 41 વસિયતનામું શા માટે અને કેવી રીતે બનાવવું? વસિયતનામું બનાવવા વિશે જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો. વસિયતનામું એક દસ્તાવેજ છે જે જીવંત વ્યક્તિ દ્વારા લખવામાં આવે છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે તેની સંપત્તિની તેના મૃત્યુ પછી કેવી રીતે વહેંચણી કરવી જોઈએ. તેનું કોઈ નિશ્ચિત ફોર્મ નથી. તમે વસિયતનામું લખી શકો છો, સહી કરી શકો છો અને તમારી હાજરીમાં 2 સાક્ષીઓની સહી લઈ શકો છો. વસિયત કરનાર વ્યક્તિ વસિયતકર્તા કહેવાય છે. તમારે શા માટે વસિયતનામું બનાવવું જોઈએ? તમે તમારી સંપત્તિઓનું વિતરણ નિયંત્રિત કરી શકો છો. વસિયતનામું તમને તમારા મૃત્યુ પછી તમારી સંપત્તિઓ, મિલકત, નાણાં, ચીજ વસ્તુઓ વારસામાં કોને મળશે એ સ્પષ્ટપણે જણાવવા દે છે. તમે તમારી સંપત્તિનો કેટલો હિસ્સો કોને મળશે એ જણાવી શકો છો. તમે તમારા મૃત્યુ પછી ભેટ, સોગાદ અને દાન કોને કરવું એ પણ જણાવી શકો છો. સંભવિત વિવાદો ટળી જવા. સ્પષ્ટ અને કાયદેસર બાધ્ય વસિયતનામું તમારી ઈચ્છા મુજબ સંપત્તિઓની વહેંચણી કેવી રીતે થવી જોઈએ એ સ્પષ્ટપણે જણાવે છે. એટલે પરિવારમાં વિવાદો ટાળવામાં મદદ મળે છે. આશ્રિતો માટે કાળજીની ખાતરી. વસિયતનામું તમને તમારા મૃત્યુના કિસ્સામાં સગીર બાળકોની સાર સંભાળ રાખવા, ગાર્ડિયનનું નામ જણાવવાની મંજૂરી આપે છે. વસિયતનામા વિના કોર્ટ એનો નિર્ણય કરશે. વહીવટદાર નિમણૂક કરી શકો. તમે એક વિશ્વાસુ વહીવટદાર, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે જવાબદાર વ્યક્તિને તમારી સંપત્તિનું વ્યવસ્થાપન કરવા નિમણૂક કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂરી થશે એની ખાતરી. વસિયતનામું તમારી સંપત્તિઓ તમારી ઈચ્છા મુજબ તમારા વારસદારોને મળશે એવી ખાતરી આપે છે. લાભાર્થીઓને સરળ ટ્રાન્સફરની સુવિધા. કાયદેસર વારસદારોને તમારી સંપત્તિઓ ઝડપથી અને સરળતાપૂર્વક મળશે. વસિયતનામું કોણ બનાવી શકે? લઘુત્તમ 18 વર્ષની અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ વસિયત બનાવી શકે છે, જેનાથી સુનિશ્ચિત થાય કે એ વ્યક્તિ એમના નિર્ણયોના સૂચિતાર્થો સંપૂર્ણપણે સમજે છે. વસિયતનામું સ્વૈચ્છિક રીતે કોઈપણ પ્રકારની બળજબરી વિના, બિનજરૂરી દબાણ વિના કે અન્ય લોકોના આગ્રહ વિના બનાવેલું હોવું જોઈએ. વ્યક્તિ બીમાર હોય કે નશામાં હોય ત્યારે બનાવેલું વસિયતનામું કાયદો સ્વીકારતો નથી, કેમ કે આવી સ્થિતિમાં વ્યક્તિ પરિણામો સમજવા સક્ષમ હોતી નથી. શું વસિયતનામાની નોંધણી જરૂરી છે? વસિયતનામાની નોંધણી રજિસ્ટ્રેશન ફરજિયાત નથી, પરંતુ નોંધણી કરાવી હોય તો વધારે ઉચિત છે. જ્યારે નોંધણી થાય છે ત્યારે એ અધિકૃત વસિયતનામું બને છે જે રજિસ્ટ્રાર પાસે સલામત રહેશે, જેની સાથે કોઈ છેડછાડ ના થઈ શકે. નોંધણીથી ઉચિત અમલ અને કાનૂની વિવાદોની સંભાવના ટળે એવી ખાતરી મળે છે. જો કે પછીની તારીખ ધરાવતું માન્ય વસિયતનામું નોંધાયેલ હોય કે ના હોય અંતિમ વસિયતનામું ગણાય છે અને કાયદાની નજરે માન્ય છે. કાયદેસર માન્ય વસિયતનામું શું છે? જ્યારે વસિયતનામામાં વસિયતકર્તાના ઉચિત ઈરાદા સાથે તમામ આવશ્યક બાબતોનો ઉલ્લેખ હોય છે ત્યારે એ કાયદેસર રીતે માન્ય ગણાય છે. આ આવશ્યક બાબતોમાં વસિયતકર્તાના ઈરાદા કે ઈચ્છાઓ, વસિયતકર્તાની વિગતો
સંપત્તિઓ, લાભાર્થીઓ અને વહીવટદારની વિગતો તથા 2 સાક્ષીઓની હાજરીમાં ઉચિત ચકાસણી સાથે વસિયતકર્તાની સહી સામેલ છે. વસિયતનામું કેવી રીતે બનાવવું? તમારી સંપત્તિની સલામતી અને તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છા મુજબ તમારી સંપત્તિની વહેંચણી થાય એ સુનિશ્ચિત કરવા માટે વસિયતનામું લખવું એક મહત્વપૂર્ણ પગલું છે. સરળ પગલાં અનુસરીને તમે કાયદેસર માન્ય અને લાગુ કરી શકાય એવું વસિયતનામું બનાવી શકો છો. તમારી સંપત્તિનું નિર્ધારણ કરો. તમારી તમામ સંપત્તિઓની નીચેની કેટેગરીઓમાં વિગતવાર યાદી બનાવો, જેમાં મિલકત, બેંક ખાતાઓ, રોકાણો, વ્યક્તિગત ચીજ વસ્તુઓ સામેલ છે. રોકડ, સ્ટોક વગેરે જેવી જંગમ સંપત્તિઓ, જમીન, મકાન, એપાર્ટમેન્ટ જેવી સ્થાવર મિલકતો, જ્વેલરી, પારિવારિક વારસાગત વસ્તુઓ વગેરે. ઉપરાંત જેનું વિતરણ વસિયતનામા મુજબ થશે એવી સંપૂર્ણ સંપત્તિઓ સામે એડજસ્ટ કરવામાં આવશે એ જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. લાભાર્થીઓને સ્પષ્ટ કરો. તમારી સંપત્તિઓ કોને વારસામાં મળશે અને દરેક સંપત્તિનો કેટલો હિસ્સો કોને મળશે એની સ્પષ્ટતા કરો, જેથી વારસદારો વચ્ચે વિવાદ ના થાય. વહીવટદારને નિમણૂક કરો. તમારા વસિયતનામાના વહીવટદાર એક્ઝિક્યુટર તરીકે વિશ્વાસુ વ્યક્તિની પસંદગી કરો. વહીવટદાર વસિયતનામાની સૂચનાનો અમલ થાય છે એ સુનિશ્ચિત કરવા પ્રક્રિયા પર નજર રાખશે. વહીવટદાર વસિયતનામા હેઠળ નોમિની કે લાભાર્થી હોઈ શકે છે અથવા પરિવારનો મિત્ર, વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી અન્ય વિશ્વાસુ વ્યક્તિ હોઈ શકે છે. વસિયતનામાનો મુસદ્દો તૈયાર કરો. સ્પષ્ટ અને સચોટ ભાષામાં વસિયતનામું લખો. સંપત્તિની વહેંચણીની વિગતવાર જાણકારી આપો. વહીવટદારની વિગત આપો અને સંપત્તિઓ સાથે સંબંધિત કોઈ ચોક્કસ સૂચનાઓ આપો. વસિયતનામા પર સાક્ષીઓની સામે સહી કરો. ઓછામાં ઓછા 2 સાક્ષીઓની હાજરીમાં વસિયતનામા પર સહી કરો, જેઓ તમારી હાજરીમાં વસિયતનામા પર સહી કરે અને એ હકીકતની પુષ્ટિ કરે કે તમે સ્વૈચ્છિક રીતે સહી કરી છે. હિતોનું ઘર્ષણ ટાળવા સાક્ષીઓ લાભાર્થીઓ ન હોવા જોઈએ. વસિયતનામાની સલામત જાળવણી કરો. સલામત સ્થાને મૂળ વસિયતનામું રાખો, જે તમારા વહીવટદાર અને પરિવારના સભ્યોની પહોંચમાં હોય. વસિયતનામાની નોંધણી કરાવો. જ્યારે આ ફરજિયાત નથી ત્યારે રજિસ્ટ્રારને ત્યાં તમારા વસિયતનામાની નોંધણી કરાવવાથી એ સલામત રહે એ સુનિશ્ચિત થાય છે અને તમારા મૃત્યુ પછી સરળતાપૂર્વક સુલભ થાય છે. સમીક્ષા અને સુધારા વધારા કરો. તમારા વસિયતનામાની નિયમિત સમીક્ષા કરો તથા તમારી સંપત્તિ, લાભાર્થીઓ કે સ્થિતિ સંજોગોમાં ફેરફારો મુજબ જરૂર પડે તો સુધારા વધારા કરો. જીવનની મોટી ઘટનાઓ, લગ્ન, છૂટાછેડા, બાળકના જન્મ, નવી સંપત્તિ વગેરે પછી વસિયતનામામાં સુધારા વધારા કરવા હિતાવહ છે. વસિયતનામામાં સામેલ હોય એવી વિગતો. વસિયતકર્તાનું નામ, વય, સરનામું અને અન્ય વિગત. વસિયતનામું તૈયાર કર્યાની તારીખ. વસિયતકર્તાએ જાહેર કરવું કે સંપૂર્ણ સાનભાનમાં છે અને કોઈપણ પ્રકારની બળજબરી વિના, બિનજરૂરી દબાણ વિના વસિયતનામું તૈયાર કર્યું છે. વયોવૃદ્ધ વ્યક્તિએ એમના માનસિક સ્વાસ્થ્ય સારું હોવાનું ડૉક્ટરનું પ્રમાણપત્ર જોડવું હિતાવહ છે. વસિયતનામામાં ઉલ્લેખ કરવો કે અગાઉ બનાવેલા એમના તમામ વસિયતનામા રદબાતલ છે. વસિયતનામા મુજબ તમામ લાભાર્થીઓના નામ, એમની ઉંમર, સરનામું અને વસિયતકર્તા સાથે એમના સંબંધની વિગત. વસિયતનામાના નિયુક્ત વહીવટદારનું નામ, વય, સરનામું અને વસિયતકર્તા સાથે સંબંધ. વસિયતનામામાં સંપત્તિઓની વિગતોની યાદી આપવી જોઈએ. દરેક લાભાર્થીને સંપત્તિનો કેટલો હિસ્સો મળશે અથવા કઈ સંપત્તિ કોને મળશે એની સંપૂર્ણ યાદી આપવી જોઈએ. જો લાભાર્થી સગીર વયની હોય તો વસિયતનામામાં એના કસ્ટોડિયનનો ઉલ્લેખ કરવો પડશે. જો વસિયતનામાના અમલમાં ચોક્કસ શરતો હોય તો એનો ઉલ્લેખ કરવો જોઈએ. વસિયતકર્તાએ ઓછામાં ઓછા 2 સાક્ષીઓની હાજરીમાં વસિયતનામા પર સહી કરવી જોઈએ. સાક્ષીઓએ વસિયતનામાની વિગતોની જાણકારી મેળવવાની જરૂર નથી. 2 સાક્ષીઓની સહી નીચે એમનું પૂરું નામ, વય, સરનામું અને અન્ય ઓળખની વિગતો આપવી જોઈએ. અન્ય મહત્વપૂર્ણ મુદ્દા. વસિયતકર્તા પોતાના મૃત્યુ અગાઉ વસિયતનામું કોઈપણ સમયે પાછું ખેંચી શકશે કે બદલી શકશે. વસિયતનામું કરવાની તારીખનો ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. વસિયતકર્તાનો ઈરાદો વસિયતનામામાં રેકોર્ડ હોવો જોઈએ. આ પ્રકારની જાહેરાતમાં સંપત્તિના નિકાલની રીત પણ સામેલ હોવી જોઈએ. તમામ નામો પૂરા લખો અને આધાર કે પેન કાર્ડ જેવા સત્તાવાર દસ્તાવેજમાં નામો સાથે સુસંગત હોવા જોઈએ. દરેક સંપત્તિ, સરનામા, કંપની કે સ્કીમનું નામ, ખાતા નંબરો, રકમ વગેરે મુદ્દે શક્ય હોય ત્યાં સુધી સચોટ રહો. વસિયતનામાના દરેક પાના પર નંબર ને સહી હોવી જોઈએ.
જટિલ કે ટેકનિકલ કાયદાકીય શબ્દોનો ઉપયોગ ટાળો. જો કોઈ વ્યક્તિ વસિયતનામા વિના મૃત્યુ પામે તો શું થશે? જો કોઈ વ્યક્તિનું મૃત્યુ વસિયતનામું બનાવ્યા વિના થઈ જાય, ઇન્ટેસ્ટેટ કહેવાય, તો વારસાગત કાયદાઓ મુજબ એની સંપત્તિ વારસદારોને મળે છે. એમાં સંપત્તિની વહેંચણી મૃતક વ્યક્તિની ઈચ્છા મુજબ થઈ શકે અથવા ના પણ થઈ શકે. આ વારસદારો વચ્ચે સંઘર્ષ અને વિવાદ તરફ પણ દોરી શકે છે. જો કોઈ વહીવટદારની નિમણૂક નહીં કરી હોય તો શું થશે? કોર્ટ વહીવટદારની જવાબદારી અદા કરવા કોઈ અધિકારીની નિમણૂક કરશે. સંપાદકીય ટીમ: અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, CEO અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 079-3533-7262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ: શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર: આનલ દવે.